પિઠોરા ચિત્રકલામાં વિશેષ સિદ્ધિ બદલ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર સડલી ગામના દેસિંગભાઈને ગુજરાત સરકારના કુટીર ઉદ્યોગ વિભાગની હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રની યોજના હેઠળ મધ્ય ઝોનમાં પ્રથમ ક્રમે પસંદગી થઈ છે। આમ તો દેસિંગભાઈ માત્ર 2 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ પિઠોરા કળાનો વારસો તેમને તેમના પિતા પાસેથી મળ્યો છે। પિઠોરા કળા તેમના માટે માત્ર ચિત્રકલા નથી, પરંતુ આદિવાસી સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનો જીવંત વારસો છે અને આ વારસાને જાળવી રાખવા તેઓ આ ગામમાં યુવાનોને તાલીમ આપી આ કળાને નવી પેઢી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। પિઠોરાની ચિત્રકલાને જીઆઈ ટેગ મળતા આ ચિત્રકલા વૈશ્વિક ઓળખ બની રહી છે। હું આ વર્ષે 1 મહિનામાં ગામના પીઠોરા બાબાદેવનું પીઠોરા પેઇન્ટિંગ કર્યું છે। ભગતમાં પણ કર્યું છે અને આ અમારા રાઠવા સમાજમાં પણ કર્યું છે અને અન્ય બીજા માણસોને પીઠોરા મેં કેનવાસમાં પણ દોરીને આપ્યા છે। જે ગામમાં પીઠોરા પેઇન્ટિંગ કરાવે છે ત્યાં અમે જઈએ છીએ। આ પીઠોરા અમારે જે બાપ દાદા કરતા હતા ત્યારથી અમે આ સંસ્કૃતિ જાળવી રાખી છે। અમને ખૂબ આનંદ છે।